વિસ્મય વાર્તા પઠનના દર્શકો અને પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન છે, સ્વાગત છે. આજ ફરી એકવાર એક નવલિકા લઈને ઉપસ્થિત થયો છું. લેખિકા આપના જાણીતા દીના વછરાજાની. એની આ પહેલાં પણ આપણે વાર્તાનું પઠન કર્યું છે, એટલે આપણે એના વિશે ચોક્કસ જાણો છો. એ બીએસસી LLB છે, અલ્ટરનેટ મેડિસિન કરેલું છે, IOBમાંથી નિવૃત્ત થયેલા છે, ટીવીના અને નાટકના આર્ટિસ્ટ છે, આકાશવાણી સાથે સંકળાયેલા છે અને છેલ્લા ઘણા વખતથી ખૂબ સરસ ગુજરાતી ભાષાનું કામ કરી રહ્યા છે. એ નાગર મંજુષા નામના એક મેગેઝિનના છેલ્લા 10 વર્ષથી તંત્રી તરીકે સેવા આપે છે. તેમની શુભેચ્છા અને ઋણ સ્વીકાર સાથે આજે એની વાર્તા સાદર, મનની મીરાત. બે પેઢી વચ્ચેના સંવેદનાઓથી સરકતી વાર્તા, મનની મીરાત, સાદર. આમ બિઝનેસ માટે મારે દેશ વિદેશમાં ફરવું પડતું. એ કોઈ નવી વાત નહોતી. આ વખતે મારે લંડન જવાનું થયું અને લંડનમાં વાતાવરણ ખૂબ સરસ હતું. હું ખૂબ ખુશ હતો. મારું આમ થોડું ઘણું દિવસનું કામકાજ પતાવી હું એક ઇન્ડિયન સ્ટોરમાં ખરીદી માટે ગયો. થોડી ખરીદી કરી અને પેમેન્ટ માટે કાઉન્ટર પાસે ગયો ત્યારે મારી જ ઉંમરના એક યુવાન મારી સામે મીઠું મીઠું હસતા મારી સાથે વાત શરૂ કરી અને હું ભારતનો છું એ જાણી તો ખૂબ આનંદ પામ્યો. પછી એને ખબર પડી કે હું નાનસા કરંજ ગામનો છું. એટલે તો કાઉન્ટર છોડી અને બહાર આવ્યો અને મારી સાથે એકદમ આમ જોરથી હાથ મેળવ્યો. એને કહ્યું કે હું પણ ભારતનો છું અને અમે પણ નાનસા કરંજ ગામના જ છીએ. મારા પપ્પા છેલ્લા 40 વર્ષથી અહીં લંડન સેટ થયા છે. હું તો જો કે અહીં જ જન્મ્યો છું, પણ મારા દાદા ઇન્દુભાઈ એ 90 વર્ષના છે અને એમની તબિયત સારી ન રહેતી હોવાથી છેલ્લા 22 વર્ષથી અમારી સાથે અહીં રહે છે. પણ એની સાથે નાનસા કરંજ ગામની ખૂબ યાદો સંકળાયેલી છે. એટલે એની તબિયત ઠીક નથી, પણ છેલ્લા વર્ષોથી કેટલાય વર્ષોથી એના વતન ગયા જ નથી. તમને મળીને તો ખૂબ ખુશ થશે. તમે એમને મળવા આવશો? મારી પાસે કોઈ ના પાડવાનું કારણ હતું જ નહીં, એટલે હું એમના ઘરે ગયો. એમના વિશાળ ને સુંદર ઘરમાં પ્રવેશતા જ મેં આમ ચારે બાજુ દાદા ક્યાં હશે એના માટે નજર ફેરવી. ત્યાં એક નીચે રૂમમાં દરવાજા ઉપર ગામઠી પ્રકારનું મોર ને પોપટની ગૂંથણીવાળું એક તોરણ લટકતું મેં જોયું. મને લઈ ગયું કે આ જ દાદાનો રૂમ હોવો જોઈએ અને ખરેખર દાદાનો રૂમ જ નીકળ્યો. એના પૌત્ર એનડીએ મને હું કરંજ ગામનો છું એવી ઓળખાણ આપી અને દાદાની આમ ઝાંખી આંખોમાં જાણે જીવન ઉભરાઈ ગયું. ચહેરા ઉપર જાણે એક ચાહત લીપાઈ ગઈ. એમણે મારો હાથ પકડવા લંબાવેલ હાથની હથેળીઓમાંથી આમ વીતેલા વર્ષોની હૂંફ મને વર્તાવા લાગી. અલ્યા, આ કરજ તો મારું જ ગામ, મારી તરુ, મારો મનુ, ચીનુ, મોહન, બધું તો ત્યાં જ હતું. દાદાના પૌત્ર એન્ડીની નજર મારી સામે મળતા એણે કહ્યું, તરુ એટલે મારા દાદીનું નામ અને આ મનુ, ચીનુ, મોહન એ બધા દાદાના નાનપણના મિત્રો હતા. એટલે મારા મનમાં એકદમ ઝબકારો થયો. આ એ ઇન્દુભાઈ તો નહીં ને કે જેને મારા દાદા મોહનભાઈ કાયમ એની બાળપણની વાતો બધી કરતા? અરે, હું તાત્કાલિક એના પગે પડ્યો. દાદા, હું મોહનભાઈનો પૌત્ર. મને બાથમાં લઈને એણે ભીંસી નાખ્યો. એની આંખોમાં બાઝી ગયેલા અશ્રુમાં મને મારા દાદાનું પ્રતિબિંબ દેખાયું. આમ હું કંઈક હજી બોલવા જાઉં ને એ પેલા તો એનો હરખેલો અવાજ ગૂંજ્યો, અરે મારો મોહનિયો આવ્યો. ત્યાં બેઠા બેઠા અહીં મારા સુધી પૂગ્યો. મારો મોહનિયો
એમનો આનંદ જોઈ ને મારા હોઠ સુધી આવેલા શબ્દો પાછા ધકેલાઈ ગયા. મને લગભગ આમ પકડીને આમ પડખે બેસાડી દીધા. એ બોલ્યા, આ મોહનભાઈ અને બધા ભેરુઓ મને રોજ સાંભળે છે. એ મને યાદ કરે છે કે નહીં? અમે તો રોજ અમારા કરંજિયા ગામના તળાવમાં તુબાકા મારતા, સામે કાંઠે તરવાની હોડ લગાવતા અને પાણી ભરવા આવતી ગોમતી, કાશી એની મસ્કરીઓ કરતા. ને વડીલો અમને મારવા માટે લે ને તો દોડીને એ કરંજિયા ગામના પીપળા ઉપર ચડી જતા. તને તને આ કરંજિયા ગામનું સત ખબર છે? બેસતા વર્ષને દિવસે લોકો એમાં સિક્કા પધરાવતા અને સિક્કા પધરાવે એટલે ગામની બરકત અને ગામનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેતું. અને આજ સુધી કરંજિયા તળાવમાં પાણી કોઈ દિવસ સુકાયું નથી. આ મારી તરુ પણ મને ત્યાં જ મળેલી. અમે ઝાડના પીપળા પાસે ખૂબ બેસતા અને ઝાડના પીપળામાં એક આસ્થા હતી, અમારી શ્રદ્ધા હતી કે એના પીપળા ફરતે ધાગા બાંધીએ તો અમારી એ આસ્થા હંમેશા ફળતી. આજે પણ મારી પાસે એ બધી યાદો પડેલી છે. મારા મનમાં અંદર કશુંક વલોવાતું હતું અને એ બહાર ના આવે બીકે મેં એને પાછું મારી અંદર ધકેલી અને દાદા સામે જોયું. દાદાના ચહેરા ઉપર ઉભરાતી પ્રસન્નતા સુંદર લાગી રહી હતી. એ પાછા ધ્રુજતા અવાજે બોલ્યા, તને ખબર છે એ પીપળો અમારી આસ્થાનું સ્થાનક હતો. અમારી બધી ઈચ્છા, આકાંક્ષા, ક્ષમણા એને ફરતે દોરો બાંધીને વીંટાળતા અને એ પૂરા થવાની અમને અને ગામવાસીઓને પૂરેપૂરી શ્રદ્ધા હતી. અચાનક કશુંક યાદ આવતા એ ડગમગ ડગમગ કહીને ઉઠ્યા. ક્લોઝેટના ખાનામાંથી એક સુંદર નકશીવાળો એને ડબ્બો કાઢ્યો. જો આમાં છેલ્લા 20 વર્ષથી મેં કરંજિયા તળાવ માટે સિક્કાઓ રાખ્યા છે અને પીપળે બાંધવાના ધાગાઓ ભેગા કર્યા છે. તું એમને એમના મુકામે પહોંચાડીશ? મારી પ્રાર્થનાઓને કરંજિયામાં પધરાવીશ? મારી માનતા આસ્થાઓને પીપળે બાંધીશ? મારું મન અને આત્મા કંપતા હતા. કંઈક વિચારી ધ્રુજતા હાથે મેં ડબ્બો તો લઈ લીધો અને દાદાને વંદન કરીને હું ઘરની બહાર નીકળી ગયો. સીધો લંડનના થેમ્સ નદીના કિનારે ગયો અને આ ડબ્બો થેમ્સ નદીની અંદર મેં પધરાવી દીધો. 2 હાથ જોડીને હું બોલ્યો, દાદા, તમે જ્યાંથી જિંદગી મેળવવાની, જીત મેળવવાની પ્રેરણા અને તમન્ના મેળવી હતી ત્યાંથી હવે શું મેળવશો? તમને શું કહું? હવે તમારા ભેરુઓ બધા મોટા ગમત્રે ચાલ્યા ગયા છે અને કરંજિયું તળાવ હવે રહ્યું નથી. ત્યાં હવે મોટું બસ સ્ટેન્ડ, અદ્યતન બસ સ્ટેન્ડ થઈ ગયું છે અને પીપળો તો ક્યારનો કપાઈ ગયો છે અને હવે અહીંયા તો આલિશાન બિલ્ડિંગો ઊભા છે. દાદા, તમારી પ્રાર્થનાઓ અને આસ્થાઓને પહોંચાડવા માટે આ જળ પ્રવાહ સૌથી ઉત્તમ જગ્યા છે અને એ સિવાય મારી પાસે હવે કોઈ મુકામ નથી. મેં થેમ્સના પ્રવાહમાં હળવેકથી એક સિક્કો પધરાવ્યો અને જિંદગીમાં પહેલી વાર પ્રાર્થના કરી,
હે ભગવાન, દાદાના ચિત્તમાં રહેલા ગોકુળિયા કરંજ ગામનું રખો પૂગરજે અને એના શ્વાસ રહે ત્યાં સુધી એના વિશ્વાસ, એના મનની મિરાતને અકબંધ રાખજે. અસ્તુ. આભાર. તો આથી વાર્તા મનની મિરાત આપના અભિપ્રાયો ચોક્કસ આવકાર્ય છે.